મધમાખી અને મધની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક ઘરના રસોડામાં મધની બરણી રાખવામાં આવી હતી, જે મધુર મધથી ભરેલી હતી। એક દિવસ બરણી પડી અને તૂટી ગઈ અને તેમાં ભરેલું મધ જમીન પર ફેલાઈ ગયું। જ્યારે માખીઓએ આટલું મધ જોયું, ત્યારે તેઓ લોભથી તેના પર ઉતર્યા અને તેને ખાવા લાગ્યા। તે મજા કરી રહી હતી અને ખૂબ ખુશ હતી। ઘણા સમય પછી તેને આવા મીઠા મધનો સ્વાદ ચાખવા મળ્યો। તેણે તેના હૃદયની સામગ્રી માટે મધ ખાધું। થોડા સમય પછી, જ્યારે તેનું પેટ ભરાઈ ગયું, ત્યારે તે ઉડવા માટે તૈયાર થઈ ગઈ। પરંતુ તે સંપૂર્ણપણે મધમાં પલાળેલી હતી। તેમના પગ અને પાંખો પ્રવાહી અને ચીકણા મધમાં અટવાઈ ગયા હતા અને હવે તેમના માટે ઉડવું અશક્ય હતું। માખીઓએ ઉડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ બધા પ્રયત્નો નિરર્થક હતા અને તે બધા મધમાં અટવાતા મૃત્યુ પામ્યા। બોધ: ક્યારેક ટૂંકા ગાળાની ખુશીઓ મુશ્કેલીનું કારણ બની જાય છે। ઘણી વખત તે દાવ પર છે। માટે આવા ક્ષણિક સુખની જાળમાં ન ફસાવી અને વિચારીને જ જીવનમાં આગળ વધો। લોભ ટાળો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।